राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है नवा व्लॉग में। भाई हालो हवार हवार में उठी भैंस ने एक ने आडू रहेवानुं हतुं केम के काले बापूनी जामनगर गया है अपने गोविंद भाई ने आटो देवा, तो छोकरा बधा गया है। सोनलबेन अने जलाभाई गया है इना जलाभाई मामा ने न्या आटो देवा टूंक में। अने सुरभि वीरेन बा ने बापू ई बधा गया है जामनगर गोविंद भाई ने न्या एकाद बे दिवस के रोकाई आवी। तो काले ई बधा गया है। बापू होय एटले वहेलुं उठવું ना पड़े अमारे भैंसने आडू रहेवा माटे। एटले एक भैंसने छे ने आडू रहेवुं पड़े कायमी। आपणे जे ओली वायडी री छे ने ई भैंसने, अने बीजी भैंसने एकने आचरमां खबर नहीं हवे शुं थयुं होय पण एमां पाक जेवुं थई गयुं एटले ई भैंसने आडू रहेवुं पड़े। नकर तो होजी है रोगुं आडू न रहेवुं पड़े, पण आचर दुखे नहीं ना लीधे एटले आजे भाईने टूंकमां वहेलुं उठવું पड्युं छे। एम बीजुं कंई नहीं समज्या। अने हालो मोटर हालती करवा गयो तो भैंसुं धोवाईने कम्प्लीट थई गयुं। राजूभाई दूध भरवा गया छे अने मारे अवेडो भरी पसवाडानी कुंडी भरवाना ने काम करवाना छे। हालो तो करी लई पेला। अवेडो कुंडी भराई गयुं छे। हवे आपणे फरियामां धूळ बહુ उडे है એટલે આપણે જરાક ફરિયું પલારી લઈ, આગળ આગળ કટકા ચડાવતા જઈ અને ભરી લઈ હબાવનું, એટલે ધૂળે ના ઉડે અને તપે ઓછું લાગે ઉનાળામાં। शुनकर थी गया पानी नो अवाज आवे ने ती हारू, बाकी अटाण में पंखी नो अवाज आवे, बाकी भाई कोई कोई नु नथी अटाण का बधा हवन काम में है। छोकरा नथी એટલે કલબલાટ છે ને, એટલે કલબલાટ નથી ને ઘણા 3-4 જણા ઓસા છે છોકરા વગર। હા બાપુ સોનલ જલ્લો જીયાન વીરેન સિયારે છોકરા નથી અને 7 જણા ઓસા છે। હા पलरवा ज मंडो हालो धूळ ना उड़वा देवी होय तो आम आगळ पाछळ गाड़ी रेडी बीज जरीक साइड में लियो। ठीक है पावन बाकी है ना जी। आई कहता था पापा ये तारे क्यों जी मैंने कही गया कि रमेश ने केजे पाई ली ना कोई नहीं એટલે ના ચાલે એ કહે કે એમ કહે તો વળી બીજા કામ લેતા। हाँ गुलाब गुलाब है ना। हाँ जय श्री कृष्ण। बकालो उतरिए देसी टमाटा ले पानी तो जो भाई भपका छूटे है टमाटा ने तणवी नहीं को निया तो जाने ओली न थई गई तड़का ना पांद ओला थवा માંડ્યા। आमा 3-4 टमाटा नो रोप कर नाखो क्या वावी दे निया तो उखीए पण ई तो पछी उगे ने अटाणे ज वावी देवाय। हाँ अटाणे वावी देवाय एम टूंकमां।
ફરિયાના ઝાડમાં ફર્યું બધું પાણી પાઈ લીધું છે અને હવે આપણે પાછળના ઝાડવામાં ઘડીક વાર જવા દઈ. આમ તો જો કે ફરિયામાંથી થઈને અહીંયા આવી ગયું છે પાણી. ઓલી બાજુ માર્ગમાં જતું હતું ને એને હરાડે કરી લીધું હતી. જો આ બાજુ પી ગયો છે બગીચો અહીંયા, પણ આ બાજુથી હજી થોડાક ઝાડમાં છે ને એ પી જાય ને એટલે મોટર બંધ કરી દઈ. અને પાણી હજી ફૂલ છે, એક નિયારમાં પાણી ઉપડતું નથી. આપણે આ 7.5ની મોટર હાલે છે. ના ઉનાળામાં તો પાણી નાખીએ આમ ઘહી કોક દી વેત હોય તે ઘહી, બાકી હું પાણી નાખ દઈ. બાપુ નથી ને મારી પીધી કાઢ નાખે ભાઈ વાહ. કે બાપુ ના હોય ને એટલે સર્વિસ અમારી બહુ થાય. વધારે તમારી થાય, કરે એની થાય, ના કરે એની ના થાય. રાજુભાઈ તો ટ્રેક્ટરમાં હલવાઈ ગયા એટલે હવે રાજુભાઈ ને આ ઉકલે નહીં બહુ. અમે આ ભીનું પાવ્યું પછી બાપુ કે એટલે ના પાડી હતી. અમારે આ કરવાનું થાય જ નહીં. ભેગું બાપુ પાઈ કામમાં નામી તરે પાણી સાચી એટલે પાણી વધારે પીએ ને પીતા જ રાખે સાચું. ઠંડી થઈને બેસી જાય ને તો વાંધો ના આવે, લૂ તો આવે બસ બપોરે રંધાય. આ કેવી અસલ હતી હિંગડા હેઠા જ વધતા ગયા. હા એક ભીલું ગયું તો પછી આ બીજું તૈયાર થાય તો થાય ને. ઓલું મારકણું કેમ હતું ટોકાય નહીં આવે માલ હોય ને. વાદો વાદ એને તો પી લીધું, ઓલીને પાવાની. હા એ ઘૂંટડો હોય ને વરી શાહી પીએ ને વરી પાણી પીએ, વરી શાહી પીએ ને વરી પાણી પીએ એમ કરે. ના હોય તો બસ પાણી પી લઈએ. રાજુભાઈ ચા પી જાઓ. જો તો ધુવાડાની ડમરીયું ચડાવી છે ને ભાઈ. અમારી જમીન કેટલી હીદે કડક હે, આમાં કેટલા ખીલા તોડ્યા, એકાદું ખાપ્યું ગયું હે. જો તમને બતાવું આગળ કેવી હાલતમાં હાલે છે ને ટ્રેક્ટરે. જો ભાઈ થડકા આવીને એક પટ્ટી અહીંયા તૂટી, આ સાઈડની અહીંયા તૂટી, બે અહીંયા બે સાઈડ તૂટી ગયું હે. પછી આ ખીલો નવો નાખ્યો હે, એ કાલ તૂટી ગયો. ના રે ના ના આજ નથી, હજી ત્યાં ઢીલો નથી ને એ હું તને કહેતો. જોયું તું જો અમારે રાજુભાઈ આમ જોતા રાજુભાઈ જતા દુખી આત્મા એવી હાલત છે ભાઈ રોટાવેટરની. હાલો રાજુભાઈને ચા પીવડાવી દઈ. અને આ ધોકો જો તૂટી ગયો, ટૂંકમાં અહીંથી પીન તૂટી હોય કે જેમ થયું હોય આ બાજુનું આખું ટૂંકમાં એ નીકળી ગયું છે. ઓલા ધોકા ઉપર એક ઉપર હાલે જો ખીલો નાખેલ હે ને એના ઉપર. લાંબી ઘણી થઈ ગઈ નથી દેખાતી.
જરાક કઈ ને પૂરેપૂરી નઠુથી ચડાવી હતી કાલ, ખબર હું હથોડી મારતો હતો, એ બધું ઉરી જાય છે. એક આપીને ખોવાઈ ગઈ છે પાણાવારી, એ ન્યા નાખી દીધો 10 કિલો. પૂરેપૂરો લોભ કરી જ લેવો હે કે રાજભાઈ? ટ્રેક્ટર આગળ લઈ ને ત્યાં ચડીએ ભાઈ. તો આવ ભાઈ આવ. પાણી બાણી પીશો કે ડાયરેક્ટ ચા પીવી ગઈ? ઠીક છે. હાલો ભાઈ, આપણે પાચાણી પી લીધા ને અહીંયા હાલે હે સીવણ ક્રાસ લાધુ બેન ને. કેટલા લુગડા હીવવા હે? બરાબર. હાલો ભાઈ, તો આ ઉનાળે હવે તડકાને ભૂલી ગયા હે, લુગડા ઉપર હવે મેળી 2 વર્ષ યાર નથી કરી એવું? ઠીક હે. ઠીક હા, પાછી ધડકી થાય ને એની. આ બાજુ ડોબા ઘૂમરે સડ્યા એટલે આને નાખવાનો ટાઈમ થઈ ગયો છે. સિટીના મહેમાન આવી ગયા. કેમ થયું? બસ રોકાવાના નતા જાણે 2-3 દી. ભાઈ ગામડાના માણસોને ફાવે નહીં, ગામડાના માણસોને ના ફાવે. ગામડા હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જામનગર જો ઘૂમરો મારી કાલ બપોર પછી ગયા હતા ને આજ જ્યાં બપોર છે પાછા આવતા. હા ના હોય હેરમાં. એટલે અમે તો કહેતા ને બાબાને છે ના હોય કે ના આવી જાવ, પગ દીદી દુખતો હોય કે ભગવાન તો પછી દવા લઈ લેવાય ને. મોજું કે લીધું કઈ લઈ લેવાય. મોટરનું કપડ ને બધું આ પીડું થયું. હા છોકરાને લઈ ગયું મોટર છે એમાં બધું હલાડ થઈ બધું તો આને પછી ત્યાં હોસ્ટેલમાં ગોઠવી દેવાય ને. કેમણા ગયા તા ઈતા કે આમ જો હરખું કે કેમણો ગયો તો? એવું હોય? હું બધા છોકરા મજામાં નહીં? હા હા રજા ના હોય ને. અમે કઈ કોઈ જોઈએ ને એને પછી મગજમાં ના આવે. જારી હોય ને કાસ આમ કાસ હા હા હોય તો નહીં. ના કાસ કબૂતર કે ના લતા નતા કે કાસ નતા નતા પણ એનાથી પછી મચ્છર આવે ટૂંકમાં. આવ્યા હતા મચ્છર. આ જીયાને ઉપાડી જાય એવડે એવડે મચ્છર. જીયાન ભાઈ પાછા જાય હમણાં. હા જીયાન જારી રાખે તો મચ્છર ના આવે. હવે પણ બસ જામનગરમાં છે ને દી હાથમાં ને એની પહેલા બારજીયું જારીયુંથી પેક થઈ જાય તો જ મચ્છર ના આવે. મચ્છર જીયાન ને તો ઉપાડી જાય એવડા મચ્છર હે જામનગર ના.
બરોબર ઉપર માળ હે ને ઉપર માળ હે ગોવિંદો રી નથી ઉપર તો ના તપે ન કરતા તપી જાય ઉપર બીજું માળ હોય ને તો ના તપે જીયન તને એમ કહો મચ્છર ના ઉપાડી ગયા નહીં અમને તો ઈ બીક લાગતી હતી જામનગરના મચ્છર જીયા નડી લે એવડા મચ્છર હે હા પછી તો ગામડાના જાડું લોહી કે આપણે ઘરેથી નથી ઉતરતું એમ કેતા હોય ને એ એને મચ્છર ક્યાં કઈડે જ નહીં ભાભાને કોઈ દી ના કઈડે હાલો ભાઈ તો આપણે આવી ગયા બપોર પહેલા જામનગર થી અને મજા આમ જોઈ તો બહુ આવી પણ એક મચ્છર ભાઈ અમારા દુશ્મન બની ગયા હતા રાતના ટૂંકમાં અહીંયા મચ્છર એવી રીતે હતા નહીં તરતા ના આવે પણ અહીંયા મચ્છરદાની આમ બાંધીને પહેલા જ અમે બધા હોઈ ગયા હતા તે વેલા મચ્છર પધારી ગયા પછી રાતે અમે બહુ પરેશાન કરી એટલે આમ પૂરી રાત નહીં સોપાવી અને પછી ત્યાં બાદે તો ટૂંકમાં એમ કહેતા હતા કે રોકાઈ અહીંયાનો પણ બાપુને પગ દુખતો હોય કે હું હોય પણ અહીંયા રહેવાનું બહુ મન નહોતું પછી આમ સબ પાછા આવી જ આવી કેમ કે આપણું ગામડામાં જ આપણું ભલું છે શહેરમાં બાકી એવી મજા ના આવે એમાં જીયાનભાઈ તો આપણા બાલ્કનીની બહારથી ટીંગાય જોઈ જ ક્યાંય હક જ નહોતું થતું અને બપોર પહેલાં આપણે આવી ગયા હોય અને અત્યારે બનાવ્યું હતું ભરેલ રીંગણાનું શાક તો અમારી મમ્મી અમારે પીછે પડીને કે તું શીખી મેં કીધું મારે શું શીખી આપણે છાશનો મસાલો બનાવો તો એ કાના કાકાને પપ્પાને તો બહુ ભાવે ધાણા જીરાનો એવી રીતે તો એ બધું દઈરું મેં અટાણે અને પછી મમ્મી શીખવાડતા હતા થોડું ઘણું શાક મેં કીધું હા અને હવે આવી હું કાના કાકા માટે આપણે ગુવારનું શાક બનાવવું હોય ને તો આપણું આ ઘરનું બકાલું તો આવી हम અહીંથી ગુવાર તોડવા મમ્મી કે યાનિયા સુધાર के આવજે અને हमारे पापा काम कर रहे थे खेत में મોટરનું હાલે મોટર ઉતારવી છે ભાઈ સિંગલી જો આપણે ન્યાયરે બધું મૂકી આવ્યો છું અને કેબલના હાંધા કરતો હતો ને તાતા સુરભી આવી મારા આગળ મારે જવું હે પાણી પીવા ને ઘેરે મોટરનો અડધો ખલાડ હજી પડ્યો ને લઈ આવું કેબલના હાંધા કરી લીધા છે અને અમારા બેન બા આવી ગયા છે ગુવાર તોડવા અને અમાર ભાઈ આરામ કરે છે ભાઈને હું નેહડે ચા દેવા લઈ ગયો હતો ને તે તપી ગયો નહીં ભાઈ તપી ગયો હતો ને એકલો ગાડી ઉપર બેઠો હતો અને ભાઈ કાકડી ખાવી હોય તો જો આપણે એ કાકડી મસ્તીની થઈ ગઈ છે એ દોસ્તી એમ કે હા તો વીર આ તોડ હા બેન હા તારા હાટમાં હવે કાકડી જ વાવ્યું હો મેથીમાં ઈર આવી ગઈ છે ભાઈ જોઈ જારા ઈર આવી ગઈ જારા ઈર કુબા ઈર અને કાકડી હે ને ખાલી એક જ ફાલ આવી પછી કાકડી વહી જાય જો એક વેલોમાં સુકાઈ ગયો હે અને આમાં કર્યું તો છે એમ તો પારવી જોઈએ રહ્યો આવ્યું અને તુરિયા ગલકામાં એમાંય તુરિયાના વેલા જમરી ગયા હે બહુ જમાવટ નહીં લે ગલકા હવે કેવાક થાય બાકી જમાવટ લીધી અમારે ધાણા ભાજી એમ હતું કે બિલકુલ નહીં થાય પણ જાયમી તો જાયમી પણ અલગ જાય જ નહીં હાલો વાતુને સાપોડા મારીશ ને જો હાલો ભાઈ વાતુના સાપોડા મારીને તો અહીં નહીં રહીશ ને તડકા ને ઝારું પડે છે ને કે વાત જવા દે હાથ કહી રહ્યા જો કાળા મેં ઓલો હાંધો કરતો હતો ને એના વારા થઈ ગયા હે બકાલનું તો સારું થઈ ગયું છે પણ હવે તુરિયામાં બહુ જમાવટ નથી તુરિયા માથેના વેરામાં વાયરસ આવી ગયો હોય ને એ ટાઈપનું થઈ ગયું એ પાછું ખડતા જો ભાઈ અમારે હાવ ખડના ઘર હે આ કેમ ચોખા કરવા તો હવે અહીંથી આપણે બકાલું તોડી નીકળી ગયા અહીં અને વિરેનભાઈ આગળ હે ને એ ગુવારનો જે આપણે વાટકો હતો એ લઈને જાય અને હાલો અંદર આપણે
આ બાજુ આ મરચાં ટમેટા કાના કાકા માટે અને એના માટે બનાવવાનું છે ગુવારનું શાક અને આપણા માટે કા ભાઈ મને બહુ વાત તપે છે. શાક છે આપણું ભરેલ રીંગણાનું. આમાં 50% ભાગ મારો છે બનાવવામાં કા 50 તો મસ્ત જો ભરેલ રીંગણાનું શાક છે આજ સાંજે બહુ મજા આવી જાય કા. હાલો તો આપણે ચા હે ને એ બરાબર માપનો થઈ ગયો કા આપણે જોતો તો એટલે જડી ગયો. મારા પપ્પાનો એમ નથી કીધું ના वो चले गए हैं नहाने. जो आ बाजू આપણું કાના કાકાનું શાક થાય છે એનું તો જો હાવ પાણીવાળું કરવાનું થાય ટૂંકમાં. આપણે તો જોઈને કંઈક થાય બાકી એને ભાવે એ નાની કહેવાય ને. અહીંયા જો રેડિયાવાળા ચાની અડારી ભરી છે મમ્મીએ પેલા રાખવામાં ઘણો બધો હે હા વધારે પી લીધો ને પછી આ ટૂંકમાં ના ભાવે એટલે ઓછી અડારી ભરી. હાલો ભાઈ હવે મારે જવું એમાં ખાટલા પાથરવા તો હાલવા પડીએ ખાટલાના દિયા પાથરવા પડીએ. વિડિયાનો આપણે અહીંયા એન્ડ કરી નાખી અને ખાવાનું ટૂંકમાં એમ કે પછી ખાઈને ત્યાં જાય ને એટલે ફૂલ ઠંડી ઠંડી હવા આવતી હોય ને આપણે એમ થાય કુદરતી એસીઓ બહુ મજા આવે અહીંયા. તો વચ્ચે જેની કહેવાય ગયું પાછું અટાણ કહી દો વિડિયાનો એન્ડ કરવો પડીએ તો કરી દઈ. મળશું આપણે આવતા બ્લોગમાં. બાય બાય.